હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યોર ઓનલાઈન ઇંગ્લિશ ક્લાસ. ગયા લેક્ચરમાં આપણે સિન્થેસિસનો ટોપિક સ્ટાર્ટ કર્યો હતો, પણ હવે એ ટોપિક છે એ આપણે પછી જોઈશું. અત્યારે તમારી એક્ઝામ માટે જે યુનિટમાંથી ક્વેશ્ચન આન્સર કઈ રીતે પૂછાય છે તે શીખીએ. કે ટેક્સ્ચ્યુઅલ એક્સટ્રેક્ટના ફોર્મમાં પૂછાય છે કે પેરેગ્રાફ આપેલો હોય ને પેરેગ્રાફમાંથી તમારે ક્વેશ્ચન આન્સર ફાઇન્ડ કરવાના હોય છે. તો આજે આપણે યુનિટ 1 જોઈશું. તો એમાં જોઈએ રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. કે આ પાઠની અંદર આપણે અરુણિમા સિન્હા વિશે ભણ્યા હતા. તો આ પાઠના પેરેગ્રાફ છે એ 1 બાય 1 જોઈએ. કે એક્ઝામની અંદર તમારે આન્સર લખતા પહેલાં પેરેગ્રાફ છે પ્રોપર રીડ કરવાનો, તેનું ટ્રાન્સલેશન ભાષાંતર બરાબર કરવાનું, અને પછી ક્વેશ્ચન શું કહેવા માગે છે સમજીને તમારે તેનો આન્સર ફાઇન્ડ કરવાનો હોય છે. તો જોઈએ આ પહેલો ક્વેશ્ચન શું છે. કે પહેલો ક્વેશ્ચન છે હુ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન. કે સ્પીડિંગ ટ્રેન પરથી કોને બહાર ફેંકી દેવામાં આવી હતી? તો આપણે પાઠમાં ભણ્યા હતા કે કોને ફેંકી દેવામાં આવ્યા હતા? અરુણિમા સિન્હાને, બરાબર. તો આ જે આખો પેરેગ્રાફ છે એ આપણે વાંચવાની જરૂર જ નથી રહેતી. આપણે સિમ્પલ આન્સરમાં શું લખી દેવાનું છે કે અરુણિમા સિન્હા, બરાબર. તો આન્સર આવી રીતે બનશે કે અરુણિમા વોઝ થ્રોન આઉટ ઓફ ધ ટ્રેન, બરાબર. અરુણિમા પછી જે રીતે સેમ ટુ સેમ ક્વેશ્ચન છે તે વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન, બરાબર. તો અરુણિમા વોઝ થ્રોન આઉટ ઓફ ધ ટ્રેન અથવા તો સ્પીડિંગ ટ્રેન. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ વોઝ અરુણિમા સિન્હાઝ અચીવમેન્ટ આફ્ટર એક્સિડન્ટ. કે એક્સિડન્ટ પછી અરુણિમા સિન્હાએ શું અચીવ કર્યું હતું? તો એનો આન્સર આપણે અહીંયા ફાઇન્ડ કરીએ તો પેરેગ્રાફમાં એનો આન્સર તમને અહીંયા મળે છે કે અ યર લેટર, 1 વર્ષ પછી, કે જ્યારે તેને આર્ટિફિશિયલ લેગ ચડાવ્યો. આજે આર્ટિફિશિયલ લેગ ચડાવ્યો એને 1 વર્ષ પછીની વાત કરી છે કે શી વોઝ રિટેન એઝ અ માઉન્ટેનિયર. કે તે માઉન્ટેનિયર તરીકે તેની જે તાલીમ લીધી એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. કે માઉન્ટ એવરેસ્ટ ચડવાવાળી એ પહેલી એવી મહિલા બની કે જેને આર્ટિફિશિયલ લેગ સાથે માઉન્ટેન ચડ્યો હતો. તો બસ આ જ તમારો આન્સર. અહીંયાથી માંડીને અહીંયા સુધી તમે જોઈ શકો છો કે શી છે એના બદલે મેં શું લખી દીધું છે? અરુણિમા. કે અરુણિમા વોઝ રિટેન એઝ અ માઉન્ટેનિયર એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. તો અહીંયાથી માંડીને અહીંયા સુધીનો તમારો આન્સર એઝ ઇટ ઇઝ છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. કે નેક્સ્ટ પેરેગ્રાફ છે કે ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઇવ. આવડો પેરેગ્રાફ છે કે આમાં અરુણિમા છે એ પોતાના આર્ટિફિશિયલ લેગની એટલે કે પગની રાહ જોઈ રહ્યા હતા, અને ફાઇનલી જ્યારે તે આવી જાય છે ત્યારે તેઓ ખૂબ જ ઓવરજોય એટલે કે ખુશ થઈ ગયા હતા, બરાબર. અને અહીંયા એવી રીતે બતાવ્યું હતું કે તેઓ તેમના જે નવા પગ સાથે છે એ કઈ રીતે મળી ગયા હતા. તેમને જે એ પગ છે હવે અજાણ્યો એટલે કે સ્ટ્રેન્જર લાગતો ન હતો. તો અહીંયા પહેલો ક્વેશ્ચન એવો છે કે વાય વોઝ અરુણિમા ઓવરજોયડ. કે અરુણિમા છે એ ઓવરજોયડ શા માટે છે? તો અહીં આપણે જ્યારે સેન્ટેન્સ વાંચીએ તો આપણે જોઈ શકીએ છીએ કે ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ. કે જ્યારે મારો આર્ટિફિશિયલ લિમ્બ આવવાનો છે તેની રાહ જોઈ રહી હતી. તો વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ, કે જ્યારે તે આવ્યો તો આઈ વોઝ ઓવરજોયડ, ત્યારે હું ખુશ થઈ, બરાબર. તો આના પરથી આપણે આન્સર એ રીતે બનાવવાનો છે કે અરુણિમા વોઝ ઓવરજોયડ બીકોઝ. વાય વાળો ક્વેશ્ચન છે એટલે આન્સરની અંદર શું આવશે? બીકોઝ. કે શા માટે ખુશ હતી? તો આર્ટિફિશિયલ લેગ હેડ અરાઇવ્ડ ફોર હર. કે તેના માટે આર્ટિફિશિયલ લેગ છે તે આવી ગયો હતો. તો આના પરથી આપણે આન્સર બનાવ્યો કે વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ. તો એના માટે આપણે શું બનાવ્યું કે તેનો આર્ટિફિશિયલ લેગ છે એ ફાઇનલી આવી ગયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ વોઝ અરુણિમાસ એટ્રેક્શન. કે અરુણિમાનું એટ્રેક્શન શું હતું? મતલબ અરુણિમા છે તેને શેના પ્રત્યે એટ્રેક્શન હતું, શેના પ્રત્યે લગાવ હતો? તો આ પેરેગ્રાફ તમે વાંચો, બરાબર. તો આપણને અહીંયા જોવા મળે કે આઈ હેડ સેટ માય આઈઝ ઓન અ માઉન્ટેન. કે મારી આંખો છે મેં માઉન્ટેન ઉપર સેટ કરી હતી. મતલબ અરુણિમાનું જે એટ્રેક્શન છે એ ક્યાં હતું? માઉન્ટેન તરફ. તો આન્સર શું આવશે? માઉન્ટેન વોઝ અરુણિમાસ એટ્રેક્શન. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. Even though the compartment was full, none of my fellow passenger got up to even inquire. બરાબર. આ પેરેગ્રાફમાં આપણે એવું ભણ્યા હતા કે અરુણિમા પર જ્યારે પેલા ઠગ મતલબ જે લૂંટારાઓ છે તેને હુમલો કર્યો હતો ત્યારે તેનો ડબ્બો છે એ પેસેન્જરથી ભરેલો હતો, પણ છતાં પણ તેને કોઈ પૂછ્યું ન હતું કે શું થઈ રહ્યું છે, શું પ્રોબ્લેમ છે. જે થતું હતું એ થવા દીધું હતું, અને ફાઇનલી અરુણિમા છે તે ટ્રેનની બહાર છે ફેંકી દેવામાં આવ્યા હતા. તો જોઈએ એના રિલેટેડ શું ક્વેશ્ચન આપેલા છે કે વોટ ડીડ અરુણિમા ડુ ટુ ધ યુથ. કે અરુણિમા છે તેણે પેલા યુથ સાથે એટલે કે જે ઠગ લૂંટારો છે તેમાંથી એક યુવાન હતો તેની સાથે શું કર્યું?
તો આપણે આન્સરમાં જોઈ શકીએ છીએ ક્યાં આપેલું છે જોઈએ તો અહીંયા છે. સો આઈ કોટ અ યુથ, કે મેં એને પેલો યુથ છે એને પકડી લીધો. વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ બાય હિઝ કોલર એન્ડ પુશ્ડ હિમ બેક. તો તમારે આન્સર અહીંથી બનાવવાનો છે કે યુથને પકડ્યો ને કઈ રીતે પકડ્યો, તો બાય હિઝ કોલર એન્ડ પુશ્ડ હિમ બેક. બરાબર. તો જોઈએ આન્સર અહીંયા કે વાઇલ ફાઇટિંગ વિથ ઠગ્સ, કે તમારે આવી રીતે આન્સર બનાવવાનો કે પહેલાં લૂંટારાઓ સાથે લડાઈ દરમિયાન અરુણિમા કોટ અ યુથ, કે અરુણિમાએ પહેલાં યુથને પકડી લીધો. કઈ રીતે પકડ્યો, તો બાય હિઝ કોલર એન્ડ પુશ્ડ હિમ બેક, કે તેને કોલરથી પકડ્યો અને તેને પાછો ધકેલી દીધો. બીજો ક્વેશ્ચન છે, હાઉ વોઝ અરુણિમા થ્રોન આઉટ ઓફ ધ ટ્રેન. તો અરુણિમા છે તેને ટ્રેનની બહાર કઈ રીતે ફેંકી દેવામાં આવી હતી. તો આપણને ખબર છે, આપણે ભણ્યા હતા કે એક એવો માણસ હતો જે ખૂબ જ ગુસ્સાવાળો હતો, તેણે અરુણિમાને કિક મારી હતી, લાત મારી હતી અને અરુણિમા છે એ ટ્રેનની બહાર ફેંકાઈ ગયા હતા. તો જોઈએ ક્યાં આપેલું છે કે સ્ટીલ આઈ રેઝિસ્ટેડ અન્ટિલ વન ઓફ ધેમ. અહીંયા છે કે એમાંનો જે એક ઠગ હતો, ડ્રાઈવન બાય અ ફ્રેન્ઝી ગેવ, અહીંયા તેનું લુક આપેલું છે તો તમારે એ નથી એડ કરવાનું, કે એમાંનો એક છે તેણે શું કર્યું, એક્સ્ટ્રા હાર્ડ કિક, કે તેણે એક હાર્ડ કિક મારી યુઝિંગ હિઝ ઓલ ફોર્સ, કે તેનો બધા બળનો ઉપયોગ કરીને કિક મારી અને ઓફ બેલેન્સ. આનો મતલબ એવો થશે કે અરુણિમા છે તેણે તેનું બેલેન્સ ગુમાવી દીધું, એટલે આપણે એના માટે લખશું કે લોસ્ટ હર બેલેન્સ એન્ડ થ્રોન આઉટ ઓફ ધ ટ્રેન. તો જોઈએ આન્સર કઈ રીતે બનશે કે વન ઓફ ધ ઠગ્સ ગેવ, ઉપર જોયું ને કે વન ઓફ ધ ઠગ્સ ગેવ અરુણિમા એન્ડ એક્સ્ટ્રા કિક, કે તેણે અરુણિમાને શું કર્યું, એક એક્સ્ટ્રા કિક મારી, લાત મારી. કઈ રીતે મારી, તો યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, કે તેના બધા બળનો ઉપયોગ કરીને. તો એના પછી શું થયું કે ઓફ બેલેન્સ જોયું તો આપણે, એટલે એનો મતલબ શું થશે કે અરુણિમા લોસ્ટ હર બેલેન્સ, કે અરુણિમાએ તેનું બેલેન્સ ગુમાવી દીધું એન્ડ વોઝ થ્રોન આઉટ ઓફ ધ ટ્રેન, અને ટ્રેનની બહાર ફેંકાઈ ગઈ હતી. આગળ જોઈએ, ધ લાસ્ટ ટ્રેક ટુ પીક ઓફ એવરેસ્ટ બિગેન. આ પેરેગ્રાફ છે અરુણિમાની જે માઉન્ટ એવરેસ્ટની યાત્રાનો પેરેગ્રાફ છે, કે હવે તેને માઉન્ટ એવરેસ્ટ પહોંચવા સુધીનો જે છેલ્લો રસ્તો છે તે શરૂ થઈ ગયો હતો. તો ત્યારે આપણને ખબર છે કે અરુણિમા છે એ વારાઘડીએ તે રસ્તા ઉપર લસરી પડતા હતા અને તેમનો ઓક્સિજન છે તે પણ પૂરો થઈ જવા આવ્યો હતો અને તેમનો પગ છે તે પણ ખૂબ જ દુખતો હતો. ત્યારે એના શેરપાએ તેને કીધું હતું કે તેને ક્વિટ કરી દેવું જોઈએ, છોડી દેવું જોઈએ. ત્યારે અરુણિમા છે તેને કહ્યું હતું કે હું છોડીશ નહીં. બરાબર. તો જોઈએ, વોટ ડિફિકલ્ટીઝ ડીડ અરુણિમા ફેસ ઇન લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ, કે અરુણિમાને કઈ કઈ જે તકલીફ છે આવી હતી. એના આન્સરમાં છે કે અરુણિમા સ્લીપ એન્ડ ફેલ વન્સ, કે તે એકવાર સ્લીપ થઈ ગઈ અને પડી. હર ઓક્સિજન વોઝ રનિંગ આઉટ, કે તેનું ઓક્સિજન ખતમ થવા આવ્યો હતો અને શી વોઝ સ્ટ્રગલિંગ વિથ હર સ્પેનિંગ લેગ. તો જોઈએ પેરેગ્રાફમાં ક્યાં આપણને આન્સર મળે છે. તો અહીંયા છે આઈ સ્લીપ એન્ડ ફેલ વન્સ, તો આઈને બદલે તમારે શું લખવાનું, અરુણિમા, કે અરુણિમા સ્લીપ એન્ડ ફેલ વન્સ. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ, તો આપણે એના માટે કરશું કે હર ઓક્સિજન વોઝ રનિંગ આઉટ એન્ડ શી વોઝ સ્ટ્રગલિંગ વિથ હર પેનિંગ લેગ. અહીંયા સુધી આન્સર બનશે. આઈ સ્લીપથી માંડીને લેગ સુધીને તમારે ત્યાં જરૂર પ્રમાણે કરતા અને જે કર્મ એમાં જે ચેન્જીસ થતા હોય એ તમારે ચેન્જીસ કરવાના. તો આવી રીતે આન્સર બનશે કે અરુણિમા સ્લીપ એન્ડ ફેલ વન્સ, હર ઓક્સિજન વોઝ રનિંગ આઉટ, શી વોઝ સ્ટ્રગલિંગ વિથ હર પેનિંગ લેગ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, પીક આઉટ ધ સેન્ટેન્સ ધેટ રિવીલ્સ અરુણિમાસ ગ્રેટ કોન્ફિડન્સ, કે તમારે અહીંયાથી એવું એક સેન્ટેન્સ બતાવવાનું છે જેમાં અરુણિમાનો તમને એક જુસ્સો આત્મવિશ્વાસ છે દેખાય છે. તો જ્યારે પહેલાં શેરપાએ અરુણિમાને એનાથી ટ્વીટ કરવાનું કીધું હતું ત્યારે અરુણિમાએ કંઈક બોલ્યા હતા કે વોટ હેપન્સ આફ્ટરવર્ડ ડઝ નોટ મેટર એનીવન, કે પછી શું થાય તે કોઈ પણ મહત્ત્વનું નથી મારા માટે. તો એ આપણે સેન્ટેન્સ જોઈ શકીએ છીએ કે આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ, વોટ હેપન્સ આફ્ટરવર્ડ ડઝ નોટ મેટર એનીવન, કે મારી પાસે એટલો પૂરતો ઓક્સિજન છે કે હું ટોચ સુધી પહોંચીને આપણા દેશનો જે ઝંડો છે ત્યાં ફરકાવી દઈશ. એના માટે પછી તેમણે શું કીધું હતું કે વોટ હેપન્સ આફ્ટરવર્ડ, કે તે પછી શું થાય તે કંઈ પણ મેટર કરતું નથી. તો આ જે વાક્ય છે એ અરુણિમાનો શું બતાવે છે, કોન્ફિડન્સ. તો તમારે આ વાક્ય લખીને પછી પાછળ લખી દેવાનું કે ધીસ સેન્ટેન્સ રિવીલ્સ અરુણિમાસ ગ્રેટ કોન્ફિડન્સ. તો આ હતું રીડ 1. હવે રીડ 2 ના પેરેગ્રાફ જોઈએ. તો રીડ 2માં નામ હતું વાઇલ્ડ સેવિયર. એમાં આપણે જોયું હતું કે અલીભાઈ નામના જે વ્યક્તિ છે તે એમને જંગલમાં કોઈક
લેપર્ડ એટલે કે જે સ્નો લેપર્ડ છે તે અને એક બિયર એટલે કે રીંછ વચ્ચેની જે લડાઈ છે તે જોઈ હતી, બરાબર. તો એ લડાઈનો આપણે પૂરો આખો પાઠ ભણ્યા હતા. તો એ જોઈએ કે વાય વોઝ અલીભાઈ અલાર્મ, કે અલીભાઈ છે એ અલાર્મ શા માટે થઈ ગયા, મતલબ કે તેઓ એકદમ ચોકી શા માટે ગયા, ચેતી શા માટે ગયા, બરાબર. તો અલીભાઈ વોઝ અલાર્મ બીકોઝ હી હર્ડ ધ સાઉન્ડ ઓફ બિયર, કે કેમ કે તેમણે બિયરનો એટલે કે રીંછનો અવાજ સાંભળ્યો. તો આન્સર આપણને પેરેગ્રાફમાં જોવા મળે છે કે આઈ વોઝ અલાર્મ બીકોઝ ફ્રોમ ધ સાઉન્ડ્સ આઈ વોઝ શ્યોર ધેટ ઇટ વોઝ નથિંગ બટ અ બિયર. તો આ તમારે આટલું બધું લખવાની જરૂર નથી, તમારે આના પરથી આવી રીતે આન્સર બનાવવાનો કે હી હિયર્ડ ધ સાઉન્ડ ઓફ અ બિયર, કે તેમણે એક રીંછનો અવાજ સાંભળ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ ડીડ અલીભાઈ ટેક એઝ પ્રોટેક્શન, કે અલીભાઈ છે તેમણે પોતાના રક્ષણ માટે શું સાથે લીધું. તો અલીભાઈ ટૂક અપ બેમ્બુ સ્ટફ અ બિગ ડબલ એચ નાઇફ એઝ પ્રોટેક્શન. તો જોઈએ પેરેગ્રાફમાં ક્યાં છે કે આઈ ક્વિકલી ક્લોઝ માય ટિફિન, કે મેં મારું ટિફિન બંધ કર્યું. બેન્ટ લો નીચે ઝૂક્યો, સો ધેટ ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ માય બોડી વર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ ટુ ધ મોન્સ્ટર. અને પછી તમારો આન્સર આવે છે આઈ ટુક અપ માય બેમ્બુ સ્ટફ એન્ડ વિથ ઇટ્સ પોઇન્ટેડ ઓન આયરન ઇટ. તો આ વસ્તુ તમારે લખવાની કમ્પલસરી નથી, લખો તો ચાલે. અને બીજું તેણે શું લીધું, તો અ બિગ ડબલ એચ નાઇફ ઇન માય લેબ. તો એ હાથની પણ તમારે વાત લખવાની જરૂર નથી, તમારે ખાલી બે વસ્તુના નામ લખી દેવાના કે બેમ્બુ સ્ટફ અને બિગ ડબલ એચ નાઇફ, બરાબર. તો આ રીતે આન્સર બનશે કે અલીભાઈ ટુક અપ અ બેમ્બુ સ્ટફ એન્ડ અ બિગ ડબલ એચ નાઇફ એઝ પ્રોટેક્શન. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર, કે આ પેરેગ્રાફની અંદર અલીભાઈનું ડિસ્ક્રિપ્શન આપેલું હતું કે અલીભાઈ છે એક મુસાફર હતા જે ખૂબ જ લાંબુ અંતર છે એ કાપતા એકદમ ફૂટ એટલે કે પગપાળા ચાલીને ક્યાં, તો હિમાલયની જે પર્વતમાળા છે ત્યાં, કે તેમને નેચર છે એનું અવલોકન કરવું ખૂબ જ પસંદ હતું. તેઓ ગામથી ગામને શહેરથી શહેર ઘૂમતા અને પોતાની સાથે કંઈક વસ્તુઓ પણ વેચતા. તો જોઈએ ક્વેશ્ચન કે વોટ થિંગ્સ વર સોલ્ડ બાય અલીભાઈ, કે અલીભાઈ કઈ વસ્તુઓ વેચતા હતા. તો તમે જોઈ શકો છો કે ડ્રાઈડ એપ્રિકોટ્સ, હર્બ્સ, મેડિસિન્સ એન્ડ પ્રિશિયસ સ્ટોન્સ. 4 વસ્તુના નામ આવશે આન્સરમાં. કે અલીભાઈ છે શું વેચતા, તો જ્યાં તમારો ક્વેશ્ચન છે વર સોલ્ડ બાય અલીભાઈ મતલબ પેસિવ વોઇસની અંદર આપેલો છે, તો આપણે આન્સર પણ પેસિવ વોઇસમાં લખીએ કે ડ્રાઈડ એપ્રિકોટ્સ, હર્બ્સ, મેડિસિન્સ એન્ડ પ્રિશિયસ સ્ટોન્સ વર સોલ્ડ બાય અલીભાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ ડીડ અલીભાઈ ડુ એઝ અ ટ્રાવેલર, કે ટ્રાવેલર તરીકે અલીભાઈ છે શું કરતા હતા. તો આપણે ઉપર જોયું પહેલી લાઈનમાં કે તેઓ લોંગ ડિસ્ટન્સ છે કવર કરતા, કે કવર્ડ લોંગ ડિસ્ટન્સીસ ઓન ફૂટ ઇન ધ હિમાલયા માઉન્ટેન. આ જ તમારો આન્સર આવશે કે અલીભાઈ કવર્ડ લોંગ ડિસ્ટન્સીસ ઓન ફૂટ ઇન ધ હિમાલયા માઉન્ટેન્સ. તમે જોઈ શકો છો અહીંયા આન્સર કે એઝ અ ટ્રાવેલર અલીભાઈ કવર્ડ લોંગ ડિસ્ટન્સ ઓન ફૂટ ઇન ધ હિમાલયા માઉન્ટેન્સ. આગળનો પેરેગ્રાફ જોઈએ. અલીભાઈ continued the use bear 3 times the size of the mother leopard stood on his hind legs, કે હવે અહીંયા અલીભાઈ જે રીંછ જોયું હતું તેનું વર્ણન કરે છે અને પહેલાં તે બંને વચ્ચેની જે ઝઘડો થયો તો ફાઇટ થતી હતી તે અહીંયા વર્ણન કરેલું છે. તો જોઈએ વોટ ડીડ ધ યુઝ બિયર ડુ ઇન ફાઇટિંગ, કે પેલું જે મોટું રીંછ હતું તેણે ફાઇટિંગમાં શું કર્યું. તો ધ યુઝ બિયર સ્ટૂડ અપ ઓન હિઝ હિન્ડ લેગ્સ, કે તે તેના પાછળના જે પગ છે તેના પર ઊભું થયું હતું. સ્ટ્રેટ આઉટ હિઝ બિગ પોઝ વિથ સ્ટ્રોંગ શાર્પ નેલ્સ, કે તેના તીક્ષ્ણ નખવાળા જે પંજા છે એ તેણે સીધા કર્યા. શોડ હિઝ ટીથ, તેના દાંત બતાવ્યા. એન્ડ ગ્રોલ્ડ એટ મધર લેપર્ડ, અને મધર પેલી માતા જે મધર લેપર્ડ છે તેની સામે તે ગુરકવા લાગ્યું હતું. તો જોઈએ પેરેગ્રાફમાં આપણને ક્યાં આન્સર જોવા મળે છે. તો જોઈ શકીએ છીએ અહીંયા કે અહીંથી કે ધ યુઝ બિયર stood up on his hind legs, he stretched out his big paws with strong sharp nails, showed his teeth and growled. અને ગ્રોલની પાછળ આપણે એડ કરી દઈશું કે કોની તરફ ગ્રોલ કરી રહ્યો હતો, તો પેલી જે મધર લેપર્ડ છે તેના તરફ. અહીંથી તમારો આન્સર બનશે કે ધ યુઝ બિયર stood up on his hind legs and stretched out his big paws with strong sharp nails, he showed his teeth and growled towards the mother leopard. બરાબર. પછી છે who dominate over whom in the fight how, કે આ જે ઝઘડો થતો હતો એની અંદર કોણ છે કોના પર ભારે પડ્યું હતું, બરાબર, અને કઈ રીતે એ પણ તમારે વર્ણન કરવું. આપણને ખબર છે કે મધર ચિત્તા છે એ જ જીતી હતી એન્ડમાં. તો આન્સરમાં એ રીતે આવશે કે ધ મધર લેપર્ડ ડોમિનેટેડ ઓવર ધ યુઝ બિયર ઇન ધ ફાઇટ. હવે આટલું તો લખી દીધું પણ અહીંયા ક્વેશ્ચન પૂછે છે હાવ, કઈ રીતે.
તો એમાં કે શી જમ્પ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ ટીયરિંગ અવે બિગ પીસીસ ઓફ ધ બ્લેક ફરી સ્કિન ઓફ ધ બિયર, કે તે પેલા રીત છે તેના પર કૂદકા મારીને તેની જે સ્કિન છે, ફરી સ્કિન છે તેના ટુકડે ટુકડા તે કરતી હતી એ રીતે. તો વાઇલ ધ બિયર ફેલ ટુ ઇન્જર ધ લેપર્ડ, અને પેલું રીચ છે લેપર્ડને ઈજા પહોંચાડવામાં અસફળ રહ્યું હતું. તો જોઈએ પેરેગ્રાફમાં ક્યાં આન્સર જોવા મળે કે આગળ જોઈએ તો the whole valley echoed with the sound of their fight. The snow leopard was swift and jumped about from side to side. અહીંયા તમારે અહીંથી જ સ્ટાર્ટ કરવાનું છે. The snow leopard jumped about from side to side, tearing away big pieces of black furry skin of the bear. અહીંયા સુધી તમારો આન્સર છે. અને પછી તમારે લખવાનું કે જે બલ્કી એન્ડ સ્લો બિયર, એટલે કે જે બિયર છે તે ફેલ થયું. શેમાં ફેલ થયું? તો ઇન્જર હિઝ ઇનેમી. કોણ હતું? તેનું સ્નો લેપર્ડ. તો એ રીતે આન્સર બનશે. નેક્સ્ટ જોઈએ. The bear was bleeding here and there wherever the leopard attacked. The bear lifted his huge paws to cover his face. કે આ પેરેગ્રાફની અંદર જે પેલું રીચ છે એની હાલત બતાવેલી છે કે તે બચવાના કેવા પ્રયત્ન કરે છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ કેન યુ સે ધેટ ધ બિયર વોઝ ઇન ધ ડિફેન્ડિંગ પોઝિશન? કે તમે કઈ રીતે કહી શકો છો કે બિયર છે એ પોતાનું રક્ષણ કરી રહ્યું હતું, બરાબર, ડિફેન્ડિંગ પોઝિશનમાં આવી ગયું હતું. તો જોઈએ કે વેનએવર ધ લેપર્ડ અટેક, કે જ્યારે પણ પેલું લેપર્ડ અટેક કરતી, ધ બિયર લિફ્ટેડ હિઝ હ્યુજ પોઝ ટુ કવર હિઝ ફેસ, કે તે તેનો ચહેરો છે ઢાંકી લેતું, એન્ડ વોઝ ટ્રાઇંગ ટુ એસ્કેપ, કે તે બચવાનો પ્રયત્ન કરતો હતો, ટુ સેવ હિઝ લાઈફ, કે તેનું જીવન બચાવવા માટે. તો પેરેગ્રાફમાં જોઈએ ક્યાં છે, તો અહીંયા છે વેનએવર ધ લેપર્ડ અટેક, કે જ્યારે પણ લેપર્ડ અટેક કરે છે, ધ બિયર લિફ્ટેડ હિઝ હ્યુજ પોઝ ટુ કવર હિઝ ફેસ, અહીંયા સુધી. અને પછીનું છે કે બિયર વોઝ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ, અહીંયા સુધી તમારે એઝ ઇટ ઇઝ લખી દેવાનું, બરાબર. અને પછી તમારે લાસ્ટમાં લખી દેવાનું કે થસ ધ બિયર વોઝ ઇન ડિફેન્ડિંગ પોઝિશન, કે આ રીતે જે બિયર છે એ ડિફેન્ડિંગ પોઝિશનમાં હતું. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ તો ડિસ્ક્રાઇબ મધર્સ લવ એઝ શોન ઇન ધ પેજીસ, કે માતાનો જે પ્રેમ આ પેરેગ્રાફમાં બતાવ્યો છે તમારે વર્ણન કરવાનું છે. તો જ્યારે લડાઈ પૂરી થઈ ત્યારે માતા છે દોડીને તેના જે કપ છે તેની પાસે આવી હતી, તો તેનું વર્ણન આપણે લખ્યું છે અહીંયા કે આફ્ટર ડિફીટિંગ ધ હ્યુજ બિયર, કે પેલા વિશાળ રીછને હરાવ્યા પછી ધ મધર લેપર્ડ રિટર્ન એન્ડ રેન અપ ટુ હર કપ્સ, હી સ્મેલ્ટ એન્ડ લીક ધેમ ઓવર એન્ડ ઓવર અગેન ટુ મેક શ્યોર that they were not hurt by bear. This shows mother love. તો જોઈએ પેરેગ્રાફમાં કે અહીંયા છે ધ મધર રીઅપિયર, તો અહીંયા તમારે એક વાક્ય આગળ એડ કરી દેવાનું જે રીતે અહીંયા હતું કે આફ્ટર ડિફીટિંગ ધ યુઝ બિયર, બરાબર. પછી મધર લેપર્ડ છે એ રિટર્ન આપી, બરાબર. તો અહીંયા ધ મધર લેપર્ડ રીઅપિયર, અથવા તો તમે રિટર્ન પણ લખી શકો, રીઅપિયર્ડ એન્ડ રેન અપ ટુ હર કપ્સ, she smelled and licked them over and over again to make sure that they were not hurt by the bear, કે તે તેને વારંવાર જોતી હતી અને સ્મેલ કરતી હતી અને તે એવી ખાતરી કરતી હતી કે પેલા રીછે તેમને કંઈ નુકસાન ઈજા નથી પહોંચાડી. તો આ જે વસ્તુ છે શું બતાવે છે? તેની માતાનો લવ. તો આ હતું યુનિટ 1. આ ટાઈપના પેરેગ્રાફ છે એક્ઝામમાં પૂછાય છે. તો હવે આગળના લેક્ચરમાં આપણે યુનિટ 2ના પેરેગ્રાફ, એટલે કે યુનિટ 2નું જે ટેક્સ્ચ્યુઅલ એક્સરસાઇઝ છે એ આપણે આગળ જોઈશું. અને આની જે PDF ફાઇલ છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરેલી છે.